તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે સુરતનું જે નવું વૈષ્ણોદેવી મંદિર બન્યું છે ત્યાં ખૂબ જ સુંદર આર્કિટેક્ચર ને બધું કરેલું છે એવું જાણવા મળ્યું છે. હવે અંદર આપણે કેટલો વિડીયો ઉતારવા દે એ ખબર નથી, એટલે અંદર જઈએ પછી ખબર પડે. ઓકે ચાલો. ત્યાં બેઠા જ છે. જો અહીંયા ગુફા જેવું છે બધું. જો ઓમ સાનિધ્ય હમણાં આવશે. જો ગુફા છે. ખૂબ જ મસ્ત છે. આ જો ઓમ ભાઈ હલો ગાઈસ કરતો. અહીંયા બધા આવજો, જોવા જેવું છે. મસ્ત મંદિર છે. હવે અંદર આપણને મનાય છે ફોટાનું, પણ જોઈએ હવે તમને બતાવી દઈશું જ્યાં સુધી બતાવવાનું. ફેમિલી સાથે આવજો બધા, મસ્ત છે જોવાનું. અદ્ભુત અલૌકિક. આજે આઠમ છે ને, બધું સરસ સંઘાયેલું છે. જો જો કાનો જો સજાવટ મસ્ત કરી છે અહીંયા. જો અહીંયા સજાવવાનું કામ ચાલુ છે. જો અહીંયા રાતની તૈયારી ચાલુ છે. હા સુંદર એકદમ. જીજી ભગવાન છે. એ મહાદેવ છે, શિવલિંગ. ચાલ हम हरवा निकलते हैं तो हाल. જો મેન ગુફામાંથી અમે બહાર નીકળ્યા છે. હવે મેન આવ્યું. મેન સાંઈ બાબા. સજાવટ આમ મસ્ત છે. બાકી ચાલો આપણે અંદર એન્ટ્રી કરીએ. એમાં મંજુલિકા જય વૈષ્ણોદેવી. એટલું શાંત લાગે છે ને વાતાવરણ, આમ મસ્ત છે. શ્રી રામ ભગવાન. આ શું છે? ગાય માતામાં જે આપણે કહેવામાં આવે છે એ રીતના જ કરોડો દેવી દેવતાઓનો જે વાસ છે એને સુંદર ચિત્ર બનાવ્યું છે. આ બધું છે ગણપતિ બાપા. જો મા વૈષ્ણવ દેવી. તમે બધા દર્શન કરી લેજો. આ નવું મંદિર છે. અહીં આરતીનો સમય થઈ ગયો છે. આરતીની સજાવટ કરે છે. જો કેટલી મોટી મોટી વાઇટ છે. જો ઘંટ વગાડ્યો સાનિધ્ય ભાગે. જો અંદર આમ ગુફા જેવું છે ગોળ, એમાં માતાજી છે, વૈષ્ણવ માતાજી.
આપણે આમ જઈએ વૈષ્ણવમાં. જો છોકરાને મજા આવી ગઈ અહીંયા નહીં છોકરો. હા જો મારો ઓમ બધાને બતાવે છે હેલો ગાઈડ્સ. જો તમે બધા પછી બધાને લઈને અહીંયા આવજો તમારા ફેમિલી સાથે, છોકરાઓને મજા આવશે. ખૂબ જ સુંદર. આપણી કાઠિયાવાડી ભાષામાં કહીએ તો એક નંબર. જો આમાં ઓમ થાકી ગયો, બેસી ગયો. ઓમ થાકી ગયો બસ. નાનું પણ ખૂબ જ સુંદર મસ્ત મંદિર છે. સાંજ લાગે ને એમ એકદમ શાંત. બેસવાનું પણ મસ્ત બનાવ્યું. જો બાકડો મસ્ત પથ્થરમાંથી બનાવેલો છે. આપણે બતાવીએ તમને. એ બધું પથ્થરથી સજાવટ, પથ્થરથી બધું કોતરીને કરેલું કામ છે. જો પથ્થરમાંથી બનાવેલું છે ને, પથ્થરમાંથી કર્યું ને. હા આ બધું પથ્થરમાંથી ઓરિજિનલ પથ્થર લાગે છે. કદાચ આપણે તો બહુ પથ્થરની જાણકારી નથી, પણ સોફા કદાચ જેવું કરી નાખ્યું કા. રાજસ્થાનના પથ્થર હોય તો ખબર નહીં. એ કહે છે રાજસ્થાનમાં લાલ પથ્થર કે નીકળે છે. જાણકારી આપને નથી બાકી પથ્થરની. આ તો ખાલી કહું છું. ખૂબ જ જો બધા ફોટો શૂટ બી કરે છે અહીંયા. આપણે પણ હમણાં થોડા ફોટો પાડીશું. ફોટા તો પાડવા જ પડે ને. બધા પાછળ જાય છે, શિવાલય મસ્ત છે. આપણે જઈએ. શું છે પાછળ, આની પાછળ હવે હેલો ગાઈસ, શું કરો? જો પથ્થર ગિરનાર. પથ્થર ગિરનાર. નીચે કઈ છે? બંધ લાગે છે કંઈક છે. હજી બાદ કરતા હશે હજી કંઈક નવું. અહીં શું લખ્યું છે? પૌરાણિક મંદિર. આ કદાચ એવું લાગે છે કે આ જે મેન ઓરિજિનલ જૂનું હશે ને એ મંદિર હશે. પછી આ મંદિરનું મોટું નિર્માણ કરેલું છે. પથ્થરમાંથી એવી ડિઝાઇન સરસ બનાવી છે ને આમ જો.